બનાવવું કે મૂળીઓ બનાવવો કે મોટું માટલું બનાવવું એ નક્કી કોણ કરે? કુંભાર. તો પ્રજાપતિ હોય ને એ નક્કી કરે કોણ હું બનાવું છે. તો જીતુભાઈ એ વાત કઈ જગ્યાએ પડી છે? તો હું બનાવું એ કઈ જગ્યાએ પડી છે ખબર છે? ના. તમારા ખેતરમાં હું આવું છે કણ કણ ખબર હોય તમને? તો એ વાત શો હાટે પડી છે? અરે રેકોર્ડિંગ બધું શું થાય? હું 4 વખત સચન નહીં કર્યો ને. અરે રેકોર્ડિંગ શું થાય? ચિત્તમાં યાદ ચોરાય ચિત્તમાં. એ ચિત્ત રાતે તમને સોરે નહીં વિચાર આવો પછી તમે કંઈક એ ચિત્તમાં ક્યાં શીટ બની ગયા તને આબદ થાય કે શીટ બને તો આ તમને રાતે યાદ આવે અને વારંવાર વાગોળ થાય છે બે વાગોળ છે અને તારે ચિત્તમાંથી ખરાબ કચરો નીકળી જાય અને સારી સારી વાતો રહે પછી જીવન મજા આવે પણ તમે હેડ તો શાંત થઈ જાઓ. એક પણ વિચાર તમને નકારાત્મક આવત નહીં પછી સત્સંગમાં જ આવે કે આમાં સમજવાનું મતલબ શું છે એના માટે કે યાદી રાય આ ચિત્તમાં છે ને આ શબ્દની યાદી રાય પરમાત્મા ચિત્તમાં વહે છે યાદી બને છે કોણ કે ના દેખાય પણ જો સુધી ચિત્તમાં કચરો છે જો સુધી મોબાઈલનો વાયરસ છે તો સુધી મોબાઈલ હેંગ થાય અને વાયરસ નીકળી જાય તો ક્લિયર થઈ જાય. એમ આપણામાં એ ચિત્તની અંદર જે બધું જે ખોટું બને કચરો એ વાયરસ છે. તો કોઈક સત્વના એ સત્સંગની વાત કરો તો એ બધી કચરો નીકળી જાય. સારી વાત ભરાય મેમરી સારું ભરાય ખરાબ ન ભરાય. પણ અત્યારે ઉલટું છે. અત્યારે ગાળ યાદ રાય તો બોલ્યો ને તો સત્સંગ યાદ ના કોઈ મોણ અત્યારે પૂછો બે દિન પછી પેલા હું ખાતું તો એને ખબર નહીં હોય પણ કોઈ હું બોલ્યો તો એમ કેવો તને ખબર હોય. એટલે ચિત્તમાં જો આ ચટકી લાગી જાય ને ભગવાન તો પરમાત્મા છે પછી વિશ્વાસ થાય અને પછી કાર્ય કરી આપણે કોઈ જગ્યાએ કોઈ આલવું તો પેલા વિશ્વાસ દે પછી આપણે નક્કી થાય ના પણ આપણે ધંધો પકડાય જેવું છે નક્કી આપણે કરીએ. બોલો સદગુરુ મહારાજ.